બાદલપુરના ટીંબે મેલડી માતાના મંદિરે શ્રદ્ધા અને ભક્તિ આજે પણ અકબંધ. વર્ષો બાદ પણ અડીખમ શ્રદ્ધા, માનતા સાથે માતાજીનો તાવો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. થી મળતી માહિતી મુજબ જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના જૂના ટીંબા પર આવેલ પ્રાચીન મેલડી માતાના મંદિરે આજે ગામના કાપડિયા પરિવાર દ્વારા માતાજીના તાવો કરવા પધાર્યા હતા. આ મંદિરનું મહત્વ એવું છે કે વર્ષો પહેલા આ ટીંબા પર જૂનું બાદલપુર ગામ વસેલું હતું, જે પછી સમયાંતરે સ્થળાંતર કરી હાલના નવા બાદલપુર ગામે વસવાટ કરવામાં આવ્યો છે. છતાં જૂના ગામના ટીંબા પર આવેલ મેલડી માતાનું મંદિર આજે ભક્તિભાવ અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક બનીને રહ્યું છે. સ્થાનિક લોકો જણાવે છે કે વર્ષો પહેલા આવેલી કુદરતી હોનારતમાં સમગ્ર વિસ્તાર તણાઈ ગયો હતો, પરંતુ માતાજીનું મંદિર અક્ષત રહ્યું હતું. આ ઘટનાથી લોકોને માતાજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. આજે આજુબાજુના આશરે 10 જેટલા ગામોના લોકો આ મંદિરે શ્રદ્ધા ભાવે આવતા રહે છે અને માતાજીની માનતા અખંડ રાખે છે. દર વર્ષે માતાજીના મંદિરે વિશેષ તહેવારો પર પૂજા અને માનતા પૂર્તિ માટે ભક્તો એકઠા થાય છે. ગામના વડીલો જણાવે છે કે ભલે ગામ સ્થળાંતર થઈ ગયું હોય, પરંતુ અમારી માતાજી અહીં જ વસે છે. આ સ્થળ અમારા માટે પવિત્ર તીર્થ સ્થાન સમાન છે. આજે પણ માતાજીના પ્રાચીન મંદિર પ્રત્યે લોકોમાં અડીખમ શ્રદ્ધા છે. આજે કાપડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ આ તાવા પ્રસંગે ગામના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ ભાવથી માતાજીના દર્શન કર્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બાદલપુર. તો આયા બાજુમાં ઉપર કહેતો રહેજો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. આજે આપણે અહીંયા આવ્યા છીએ મૂળ જે બાદલપુર ગામ એના જે ટીંબા ઉપર મેલડીમાનું મંદિર છે, ત્યાં આજે કાપડિયા પરિવાર તરફથી માતાજીના મંદિરે તાવો કરવામાં આવ્યો છે અને સમગ્ર ભાવિક ભક્તોને આમંત્રિત કર્યા છે. તો આજે આપણે અહીંના રહેવાસી અને મૂળ જે ટીંબો છે, ટીંબાનું મહત્વ શું છે, તો અહીંના રહેવાસીને પૂછીએ. શું કહેશો દાદા? મૂળ અહીંયા જૂનો ટીંબો બાદલપુર નો છે, મેલડી માતાજીનું સ્થાન છે અને બધા શ્રદ્ધા આજુબાજુના 10 ગામના માણસો અહીંયા મેલડી માતાના અહીંયા તાવા થાય છે અને બધાની શ્રદ્ધા પૂરી થાય છે. દાદા, હોનારત થયું ત્યારે મંદિર અહીંયા? હા, મંદિર એમનેમ હતું. મંદિર સિવાયનું બધું અહીંથી તણાઈ ગયું હતું. મંદિર એમનેમ હતું. તો પેલા જૂનો ટીંબો આ હતો? હા, બાદલપુર નો જૂનો ટીંબો આ છે. હવે ગામ બદલી ગયું છે? હવે ગામ બાદલપુર આ સાઈડમાં સીધા બાદલપુર ડેમ ની બાજુમાં અત્યારે છે બાદલપુર નવું. એટલે આજે જૂનો ટીંબો હતો, આ એક શ્રદ્ધા અને ભાવનો વિષય છે. અહીંયા હોનારતો થયા છતાં આ ટીંબા ઉપર જે તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે, એ મંદિર અડીખમ છે. અહીંના પૂજારી પણ જે તે વખતે અહીંથી હોનારતની અંદર માતાજીના મંદિરની અંદર પૂજારી હતા, તે પૂજારી તણાણા, પણ માતાજીના મંદિરને ક્યારેય કશું થયું નથી. સહજ ન્યૂઝ, ગોપાલ ભેસાણિયા, જૂનાગઢ.